તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તેમજ આગામી ચોમાસુ દરમિયાન વરસાદી માહોલ ગુજરાતમાં કેવો બન્યો રહેશે તેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે। તો ખાસ કરીને અત્યારે મિત્રો વાત કરીએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં લાઈવમાં વરસાદ સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તમને ઝૂમ કરીને દ્રશ્યો બતાવીએ દક્ષિણ ગુજરાતના, તો ખાસ કરીને સૌથી વધારે સુરતની આજુબાજુના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના જે વિસ્તારો છે તેના વિશે તમને જણાવીએ તો ખાસ કરીને વ્યારા, દલવાન, આહવા, ચુબીર તેમજ નવાપુર, માંડવી આ બધા વિસ્તારોમાં, બારડોલીમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સૌથી વધારે લાલ કલરનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સરકારીની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આમ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાપી સુધીના તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે તેમજ આજે કેટલાક સુરતના નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાતા, કેટલાક એવા ઘરોમાં પાણી ભરાતા મોટી મુશ્કેલીઓ પણ લોકોને વેઠવી પડી છે અને અતિશય નુકસાનને કારણે લોકોમાં બહુ મોટી પરેશાની પણ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ પડતા મોટી નુકસાની વેઠવી પડી છે। ખાસ કરીને કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ભાવનગર જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં થોડી ઘણી મુશ્કેલી વેઠવી પડી છે। સૌથી વધારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસથી અને આજે પણ સૌથી વધારે ગુજરાતમાં વાત કરીએ લોકોને મુશ્કેલી પડતી હોય તો તે દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર એમ અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે લોકોને મોટી મુશ્કેલી વેઠવી પડી છે। હવે વાત કરીએ મિત્રો લાઈવમાં સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, વેરાવળ તેમજ મહુવા, આમ જોઈએ તો ભાવનગરના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ભાવનગર જિલ્લાના જેટલા તાલુકા હોય તે અને ભાવનગર શહેરી વિસ્તારમાં સાર્વત્રિક હળવોથી લઈ અને મધ્યમ વરસાદ અત્યારે પડી રહ્યો છે। અને વાત કરીએ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની, તો અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ, અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં આમ જોઈએ તો સાર્વત્રિક વરસાદમાં પણ સાવ ઓછો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પણ સાવ ઓછો વરસાદ। જોકે ગયા વર્ષે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ મિત્રો મેઘરાજાની સૌથી વધારે મહેર જોઈએ તો તે દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુના જે વિસ્તારો છે એમાં ધમધોકાર વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। છેક વાપી સુધીના તમામ વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પણ તમને બતાવીએ તો કચ્છ જિલ્લામાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ સાવ ઓછો વરસાદ, સૌથી વધારે તમને અગાઉ કીધું તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ ચોમાસું કેવું રહેશે, તો ચોમાસું મધ્યમાં સારું બનશે। અત્યારે ધીમે ધીમે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ, જૂનાગઢ માંગરોળ વિસ્તારમાં પણ આગળના સમયમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે પણ આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ 8 તારીખની, તો 8 તારીખમાં રાજ્યમાં હળવો વરસાદ પડી જાય તેવી શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે। વાત કરીએ 9 તારીખની, તો 9 તારીખમાં પણ કંઈક ને કંઈક વરસાદ રહેશે, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ બનશે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।